ધોરણ 10 ઇંગ્લિશના વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે પોએમ 2 ભણીશું, જેનું નામ છે પેન્સિલ. એક પિતાએ પોતાની દીકરી વિશે લખેલી આ કવિતા છે. આ કાવ્યમાં પોતાની નાની ઢીંગલી છે, નાની દીકરી છે, તે કયા પ્રકારના ચિત્રો દોરે છે, ચિત્ર દોર્યા પછી કયા પ્રકારની પ્રતિક્રિયા આપે છે, આ દરેકનું વર્ણન પિતાએ પોતાની દીકરી વિશે કરેલું છે. ચાલો આપણે પોએમમાં જોઈએ પોએમ શું કહેવા માંગે છે. માય ડોટર, ડોટર એટલે દીકરી. માય ડોટર, મારી દીકરી. લિટલ ડિયર ડોટર, નાની વહાલી દીકરી. લિટલ એટલે નાની, ડિયર એટલે વહાલી, ડોટર દીકરી. લાઇટ્સ અ પેન્સિલ. લાઇટ, લાઇટનો અર્થ પ્રકાશ થાય, બરાબર, પરંતુ લાઇટ જ્યારે ક્રિયાપદ તરીકે વપરાય છે ત્યારે તેનો અર્થ થાય છે પ્રગટાવવું. લાઇટ્સ અ પેન્સિલ એટલે કે એક પેન્સિલ પ્રગટાવે છે. વિથ અ શાર્પનર, શાર્પનર એટલે સંચો, બરાબર. લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર એટલે કે શાર્પનર વડે, સંચા વડે પેન્સિલને પ્રગટાવે છે. પ્રગટાવવાનો અર્થ શું છે તો કે શાર્પનરથી પેન્સિલને અણીદાર કરે છે, બરાબર છે. અહીંયા સાહિત્યના અર્થમાં કવિએ લખેલું છે કે લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર એટલે કે સંચા વડે પેન્સિલ પ્રગટાવે છે. આ લીટીનો અર્થ છે કે શાર્પનરથી, સંચાથી પેન્સિલને અણીદાર કરે છે. The sky of white paper begins to be filled with light. સ્કાય એટલે આકાશ, વ્હાઇટ પેપર એટલે કે સફેદ કાગળ. સફેદ કાગળ રૂપી આકાશ. બિગિન, બિગિન એ ક્રિયાપદ છે, તેનો અર્થ થાય છે શરૂ થવું. ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. ટુ બી ફિલ્ડ વિથ લાઇટનો અર્થ છે પ્રકાશ દ્વારા ભરાવા લાગે છે, બરાબર. એટલે કે સફેદ કાગળ રૂપી આકાશ પ્રકાશથી ભરાવા લાગે છે. આ બંને લીટીનો અર્થ છે કે દીકરી છે તે ચિત્ર દોરવાની શરૂઆત કરે છે, બરાબર. કાગળના સફેદ આકાશમાં પ્રકાશને પૂરવા માંડે છે. આ લીટીનો અર્થ છે કે દીકરી છે તે કાગળ પર ચિત્ર દોરવાની શરૂઆત કરે છે. ફરીથી આપણે જોઈ લઈએ દરેક લાઈન. માય ડોટર, મારી દીકરી. લિટલ ડિયર ડોટર, મારી નાની વહાલી દીકરી. લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર, સંચા વડે પેન્સિલને અણીદાર કરે છે. The sky of white paper begins to be filled with light. કાગળના સફેદ આકાશમાં પ્રકાશને પૂરવા માંડે છે. ત્યાર પછી આગળ શું થાય છે તે જોઈએ. એટલે કે કયા કયા પ્રકારના ચિત્રો દોરે છે. તમે જોશો તો આ દીકરી છે તે વિચિત્ર વિચિત્ર પ્રકારના ચિત્રો દોરે છે, બરાબર. આપણે જોઈએ કયા કયા પ્રકારના ચિત્ર દોરે છે. સૌથી પહેલું ચિત્ર છે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. બ્લેક બર્ડ એટલે કે કાળા રંગનું પક્ષી. ફ્લાઇંગ અવે એટલે કે ઉડી જતું. વિથ ધ ટ્રી વૃક્ષ સાથે. વૃક્ષ સાથે ઉડી જતું એક કાળા રંગનું પક્ષી. ત્યાર પછી બીજું ચિત્ર છે ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. ગ્લાસીસ એટલે ચશ્મા. ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. પીકોક એટલે મોર. મોરની આંખ પર ચશ્મા. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. ફાયર ચેરિયટ એટલે અગ્નિરથ, સળગતો અગ્નિવાળો રથ. ચેરિયટ એટલે રથ, ફાયર એટલે અગ્નિ. ફ્લાઇંગ ઇન ધ એર એટલે કે હવામાં ઉડતો અગ્નિરથ. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. એરપ્લેન એટલે વિમાન. વોકિંગ એટલે ચાલતું. ઓન ધ રોડ એટલે કે રસ્તા પર. રસ્તા પર ચાલતું વિમાન. The lion having a conversation
વિથ ધ કાવ. લાયન એટલે સિંહ. હેવિંગ અ કન્વર્ઝેશન એટલે કે વાતચીત કરતું. વિથ ધ કાવ એટલે કે ગાય સાથે. ગાય સાથે વાતચીત કરતો સિંહ. જોયું મિત્રો, આ નાની એવી દીકરી છે તે કેવા કેવા વિચિત્ર પ્રકારના ચિત્રો દોરે છે. આપણે ઝાડ ઉપરથી પક્ષીઓને ઉડતા જોઈએ, પરંતુ પક્ષી જે છે તે ઝાડને પણ સાથે ઉડીને લઈ જાય એવું આપણે ક્યારેય જોયું નથી. મોર આપણે ઘણીવાર દોર્યા હશે, પરંતુ મોરની આંખો પર ચશ્મા આપણે ક્યારેય દોરતા નથી. આપણે ઘણીવાર રથ પણ જોયો હોય, પરંતુ અગ્નિરથ આપણે ક્યારેય જોયો નથી. પરંતુ આ દીકરી છે તેની મનમાં જે પણ વિચાર આવે છે, બરાબર, તે વિચારોને તે ચિત્ર સ્વરૂપે કાગળ પર ઉતારે છે. એટલે જ આવા અલગ અલગ પ્રકારના વિચિત્ર ચિત્રો દીકરી છે તે દોરે છે. હજી આગળ જોઈએ. A one-eyed sun on the black tree. One-eyed એટલે કે એક આંખવાળો, sun સૂર્ય, on the black tree એટલે કે કાળા વૃક્ષ પર. કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂર્ય, with a patch of cloud over it. એ સૂર્ય ઉપર પેચ એટલે ધબ્બો, ઓફ ક્લાઉડ એટલે કે વાદળનો, ઓવર ઇટ એટલે કે તેની ઉપર. કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂર્ય અને તેના પર વાદળનું ઠીગડું અથવા ધબ્બો. A blue fish flying on the forehead of the cloud. Blue fish એક વાદળી રંગની માછલી, ફ્લાઇંગ ઉડતી, on the forehead of the cloud. ફોરહેડ એટલે કપાળ, ક્લાઉડ એટલે વાદળ. વાદળના કપાળ પર ઉડતી એક વાદળી રંગની માછલી. The yellow butterfly swimming in the waterfall. યલો બટરફ્લાય, યલો એટલે પીળા રંગનું, બટરફ્લાય એટલે પતંગિયું. સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. સ્વિમિંગ એટલે તરતું, ઇન ધ વોટરફોલ એટલે કે ધોધમાં. ધોધમાં તરતું એક પીળા રંગનું પતંગિયું. જોયું ને મિત્રો, આવા વિચિત્ર ચિત્રો છે તે નાની એવી દીકરી છે પિતાની, તે દોરે છે. હજી આગળ જોઈએ. My darling daughter in her ecstasy. મારી વહાલી દીકરી, in her ecstasy. એક્સ્ટસીનો અર્થ થાય છે અત્યાનંદમાં, પરમાનંદમાં, બરાબર છે. આ એક્સ્ટસી શબ્દનો અર્થ થાય છે અત્યાનંદ, અતિ આનંદ અથવા પરમ આનંદ, ખૂબ જ આનંદ. મારી વહાલી દીકરી તેના ખૂબ જ આનંદમાં is busy drawing strange picture. is busy એટલે વ્યસ્ત છે, drawing એટલે કે દોરવામાં, strange pictures એટલે કે વિચિત્ર ચિત્ર, strange એટલે વિચિત્ર, pictures એટલે ચિત્ર. મારી વહાલી દીકરી તેના અત્યાનંદમાં વિચિત્ર ચિત્ર દોરવામાં વ્યસ્ત છે. બટ પરંતુ when the school master gives her homework. પરંતુ જ્યારે the school master એટલે કે શાળાના શિક્ષક, when the school master gives her homework, જ્યારે શાળાના શિક્ષક તેણીને ગૃહ કાર્ય આપે છે. give એટલે આપવું, her એટલે તેણીને, homework એટલે ગૃહ કાર્ય. when the school master gives her homework, પરંતુ જ્યારે શાળાના શિક્ષક તેણીને ગૃહ કાર્ય આપે છે. My darling doll breaks the tip of the pencil in anger. મારી વહાલી દીકરી, ડોલ એટલે ઢીંગલી, મારી વહાલી ઢીંગલી, breaks એટલે તોડી નાખે છે, the tip of the pencil. tip of the pencil નો અર્થ છે પેન્સિલની અણી. ટીપ એટલે અણી, ઓફ ધ પેન્સિલ એટલે કે પેન્સિલની. ઇન એંગર, ઇન એંગરનો અર્થ છે ગુસ્સામાં. ઇન એંગરનો અર્થ શું છે? ગુસ્સામાં, બરાબર છે.
તો આખા વાક્યનો અર્થ આપણે જોઈએ કે પરંતુ જ્યારે શાળાના શિક્ષક તેણીને હોમવર્ક આપે છે, મારી વાલી ઢીંગલી ગુસ્સામાં પેન્સિલની અણીને તોડી નાખે છે. આગળ જોઈએ. પછી શું થાય છે તો કે એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ. એક્સટિંગ્વિશ્ડનો અર્થ છે બુઝાઈ જવું. કેન્ડલ એટલે મીણબત્તી, પેન્સિલ, બરાબર. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ એટલે કે પેન્સિલ રૂપી મીણબત્તી છે એ બુઝાઈ જાય છે. પેન્સિલની અણી તૂટી જાય છે, મતલબમાં એ જે પેન્સિલ રૂપી મીણબત્તી છે તે બુઝાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ. માત્ર ધુમાડો બાકી રહે છે. રિમેન એટલે વધવું અથવા બાકી રહેવું. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર એટલે કે સફેદ રંગના આકાશમાં માત્ર ધુમાડો બાકી રહે છે. ફરીથી આખો પેરેગ્રાફ જોઈએ. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ. અને પેન્સિલ રૂપી મીણબત્તી બુઝાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ. માત્ર ધુમાડો બાકી રહે છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. સફેદ કાગળના આકાશ પર માત્ર ધુમાડો બાકી રહે છે. જયંત પરમાર દ્વારા આ લખેલી છે પોયમ અને એને ટ્રાન્સલેટ કરેલી છે બેદર ભક્ત. બેદર ભક્ત નામના વ્યક્તિએ આ પોયમનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરેલું છે. તો આ હતું નાની દીકરી છે તેના દ્વારા અલગ અલગ પ્રકારના દોરાયેલા ચિત્ર, અને એ ચિત્ર દોરવાનું તે બંધ કરી દે છે જ્યારે શાળાના શિક્ષક તેણીને હોમવર્ક આપે છે. જ્યારે શાળાના શિક્ષક તેણીને હોમવર્ક આપે છે ત્યારે તેણી પેન્સિલની અણી તોડી નાખે છે ગુસ્સામાં. અને છેલ્લે કવિએ ખૂબ જ સરસ રીતે સાહિત્યનો ઉપયોગ કરીને કહ્યું છે કે પેન્સિલ રૂપી મીણબત્તી બુઝાઈ જાય છે અને સફેદ કાગળના આકાશ પર માત્ર ધુમાડો